હેલો મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો આજે અમે જવાના છીએ પિંપલેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં દરિયો પણ છે। તો ચાલો આપણે જઈએ ને વિડીયોને લાઈક કરી દઈશું। अभी मजा आएगा ना भिड़ो। તો અમે અહીંયા રસ્તામાં થોડી વાર માટે ઊભા રહ્યા। અમે નીકળી ગયા હવે, કેમ કે મોડું પણ થઈ છે। ને આ જોઈ શકો છો શું છે હવે ખબર નહીં છે ખરું। અમે નીકળી ગયા પિંપલેશ્વર મહાદેવના મંદિરે જવા માટે। તો વિડીયોને લાઈક કરી દેજો। આ એક ગાડી છે એ આપણી સાથે છે। હાઈવે રોડ ઉપર એટલે તારે જોવાને નહીં। પછી આવી ગયો પાછો સાંકડો રસ્તો ને આ બાજુ કંઈક વાયુ પવન શક્ય છે। હા, જોઈ શકો છો। તો આ છે મહાદેવનું મંદિર। ચાલો આપણે દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવું। કેવું મસ્ત મંદિર છે મહાદેવનું। હા, જોઈ શકો છો ઉપર કેવું મસ્ત બધા મહાદેવના ફોટા છે। અલગ અલગ શિવલિંગ। ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધું છે ને હવે જઈએ છીએ દરિયા બાજુ। अभी मजा आएगा ना। આ દેખાઈ રહ્યો છે આપણને થોડો થોડો દરિયો ને ઠંડો ઠંડો પવન લાગે છે। આ મજા આવી। समझ रहा ना भाई से कुछ ज्यादा नहीं हो गया। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે આવા નવા બ્લોગ વિડીયો જોવા માટે। જો અહીંયા પબ્લિક થોડું ઓછું છે કેમ કે અહીંયા શિવરાત્રિના દિવસે બહુ પબ્લિક થાય છે। ને આ જોઈ શકો છો તમે દરિયાનો નજારો, ફૂલ ઝાલકો આવે છે। જોઈ શકો છો મારી પાછળ મિત્રો આપણી સાથે જ આવેલા છે ને આ બાજુ જોઈ શકો છો મિત્રો બધા ફોટા પાડે છે ને બપોર થઈ ગયું છે એટલે થોડુંક લાગે છે। तरफ
ગયા પાછા હાઈવે રોડ પર. તો આવા નવા બ્લોગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરી દેજો, જેથી આવા